Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ગુજરાતમાં મતદાન માટે પીએમ મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ। ગુજરાત સહિત 12 રાજ્યોની 93 બેઠકો પર યોજાશે મતદાન। દિલ્હી બાદ હવે અમદાવાદની 9 સ્કૂલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા ઈમેલ મળતા દોડધામ। રશિયન સર્વરથી ઈમેલ મળ્યું હોવાનું અનુમાન। પીએમ મોદી શાળામાં જ કરવાના છે મતદાન। મતદાન પહેલા જ રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજમાં બેફાટા। જયરાજસિંહે કહ્યું સંમેલનો કોંગ્રેસ પ્રેરિત છે, તો પીટી જાડેજાએ કહ્યું એવું કંઈ નથી, તમે તમારું કામ કરો। પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના વિવાદ બાદ કનુ દેસાઈના નિવેદનથી કોળી સમાજમાં નારાજગી જોવા મળી। નારાજગીને પગલે કનુ દેસાઈએ સમાજને સંબોધીને માફી માંગી। રાજ્યમાં મતદાનના દિવસે કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી। આગામી 5 દિવસ ભયંકર ગરમી પડી શકે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ કરાયું જાહેર। લોકસભા 2024નો મહાપર્વ અને તેનું મતદાન 7 મેના ગુજરાતમાં થવા જઈ રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી છે। કેટલું રહેશે તાપમાન, દિગ્ગજ નેતાઓ ક્યારે કરશે મતદાન, જુઓ આ રિપોર્ટમાં। ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની 25 બેઠકો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટેની 5 બેઠક પર મતદાન થવા જઈ રહ્યું છે। 7મી મેના રોજ મંગળવારે જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જો કે આ વખતે મતદાનના દિવસે હીટવેવની આગાહી છે। હવામાન વિભાગ મુજબ મંગળવારે 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે, ત્યારે ચૂંટણી પંચે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। ગુજરાતમાં 28 વર્ષ બાદ મે મહિનામાં મતદાન થઈ રહ્યું છે, માટે રાજ્યની તમામ બેઠક પરના પોલ બૂથ પર ચૂંટણી સ્ટાફ દ્વારા તડામાર તૈયારી થઈ ચૂકી છે। દરેક બૂથ પર પીવાના ઠંડા પાણીની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે ORS અને મેડિકલ કિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક સેક્ટર રૂટ દીઠ મેડિકલ ટીમની પણ રચના કરાઈ છે, જે તમામ પ્રકારની પ્રાથમિક સારવારની સુવિધા પૂરી પાડે છે। આકરી ગરમીમાં સ્ટાફ દ્વારા ઈવીએમની ચકાસણીની કામગીરી પણ હાથ ધરવામાં આવશે, તેમજ સુરક્ષાને લઈને દરેક પોલ બૂથ પર પોલીસ પણ ખડે પગે રહેશે। મહત્વનું છે કે ગુજરાતમાં 50,700થી વધુ મતદાન મથક પર મતદાન થશે, જેમાંથી 13,000થી વધુ મતદાન મથક સંવેદનશીલ છે। આ સંવેદનશીલ મતદાન મથકો માટે 10 જેટલી SRP કંપનીનો ઉપયોગ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે। આ ઉપરાંત દિવ્યાંગ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં શક્ય તેટલી તમામ સુવિધાઓ મળી રહે તે માટે મતદાનના દિવસે મતદાન મથક પર વ્હીલચેર વાહન તથા સ્વયંસેવક સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। આ સાથે જ ગુજરાતમાં ડિસ્પેચ સેન્ટર પરથી ઈવીએમની પણ ફાળવણી થઈ ચૂકી છે। તમામ સેન્ટર પર ઈવીએમ, વીવીપેટ અને સ્ટેશનરી સહિતના સાધનોની ફાળવણી કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે ગુજરાતમાં મહાનુભાવો પણ મતદાન માટે પહોંચશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મંગળવારે અમદાવાદ ખાતે મતદાન કરશે, ત્યારે અહીં રાણીપની નિશાન સ્કૂલ ખાતે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। પીએમ મોદી સવારે 7:30 વાગ્યે મતદાન માટે પહોંચશે। પીએમ મોદી મતદાનને લઈને ચૂંટણી પંચ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મંગળવારે મતદાન કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમદાવાદના શીલજ ગામમાં મતદાન કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરામાં મતદાન કરશે। મહત્વનું છે કે ગુજરાતમાં આ વખતે સુરત બેઠકને બાદ કરતા તમામ 25 બેઠક પર મતદાન થશે। સુરત બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, માટે અહીં મતદાન નહીં થાય। ત્યારે ગુજરાત તક પણ તમામ ગુજરાતીઓને અપીલ કરે છે કે આપના મતાધિકારનો પ્રયોગ કરો અને એક આદર્શ નાગરિકની જવાબદારી નિભાવો। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।
મતદાનનો દિવસ તો આવી ગયો છે, પરંતુ ક્ષત્રિય સમાજમાં હજુ રોષ યથાવત છે અને તે વચ્ચે બે ફાટા પડ્યા હોય તેમ લાગે છે, કારણ કે જયરાજસિંહ જાડેજા અને પીટી જાડેજાએ બેએ આરોપ પ્રત્યારોપ કર્યા છે. શું છે તે જુઓ આ રિપોર્ટમાં. આજે જે સંમેલન યોજાયું છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજાયું છે. રાજ્ય લેવલની પરિસ્થિતિ જે કાંઈ હોય, જોકે આંદોલનની વાત કરું તો આંદોલન તો એક કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે, પણ મારા વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ આંદોલનની કોઈ અસર ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર છે નહીં. સમસ્ત સમાજ, રાજપૂત સમાજને લગતો દરેક સમાજ, પટેલ સમાજને લગતા સિવાયના અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયેલા છે. અને આ વિસ્તારના ઉમેદવાર એટલે કે મનસુખભાઈ માંડવિયા લગભગ 1 લાખથી વધુ ગોંડલ વિસ્તારમાંથી લીડ મળશે એવું મારું માનવું છે. આ વિસ્તારમાં આંદોલનની કોઈ અસર નથી. ચાલી રહેલા આંદોલન વિશે આપ શું કહેવું? ચાલી રહેલું જે આંદોલન છે મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે. આંદોલનમાં જે સ્ટેજ ઉપરના વક્તા જે લોકો બોલે છે એ બધાને હું લગભગ ઓળખું છું. લગભગ કોંગ્રેસમાં કોઈ લડેલા છે, કોઈ હારેલા છે, કોઈ કોંગ્રેસનો હોદ્દો ધરાવે છે. આવા કોંગ્રેસના લોકો કે જેને ભારતીય જનતા પાર્ટી અને સ્થાન કે સૂતક નથી, આવા લોકો આંદોલનને વેગ આપે છે અને કોંગ્રેસ પ્રેરિત 100% આંદોલન છે એવું મારું માનવું છે. જો પહેલાં તો સંકલન સમિતિમાં એક પણ રાજકીય આગેવાન કોંગ્રેસ કે ભાજપ સેમાય નથી. સંકલન સમિતિ અત્યારે જે સંકલન કરી રહી છે, બરાબર છે, એક સલાહકાર સમિતિ છે અને એ 92ની સમિતિ છે. એના આખા ગુજરાતે વિશ્વાસનો ભરોસો મૂક્યો છે. અમારું આ આંદોલન 40 દિવસથી ચાલે છે, જેના તમે પણ સાક્ષી છો કે અમારે ભાજપ કે કોંગ્રેસ કે કોઈ સમાજ વચ્ચેની લડાઈ હતી જ નહીં. માત્ર પરસોત્તમભાઈ રૂપાલા પૂરતી હતી. 1 મહિના બાદ અમે 16 તારીખે ઉમેદવારી ભરી ત્યારે પણ વિનંતી કરી હતી, સરકારને વિનંતી કરી હતી. સરકારને અમે મળ્યા હતા, મુખ્યમંત્રીશ્રીને, પાટીલજીને, બરાબર, ગૃહ સચિવજીને, પછી એમને 12 મંત્રીઓ મળ્યા હતા, અમને 12 મંત્રીઓ સમજાવાયા હતા. ત્યારે અમે એક જ વાત કરી હતી કે જે સમાજનો રોષ છે એ ઘર ઘર સુધીનો છે. આ રોષ ભાજપની તાકાત નથી ને કોંગ્રેસની તાકાત નથી ને સંકલન સમિતિની તાકાત નથી ઊભો કરી શકે. સ્વયંભૂત રોષ છે એ પરસોત્તમભાઈની ટિપ્પણી જે માફ કરી શકાય નહીં એવી ટિપ્પણી હતી. તો અમારી માગણી એક જ હતી કે ભાઈ પરસોત્તમભાઈને તમે ટિકિટ રદ કરો અથવા પરસોત્તમભાઈ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે. તો અમે એમ કીધું હતું કે પરસોત્તમભાઈના પરિવારને ટિકિટ આપો, પાટીદારની દીકરીને ટિકિટ આપો. અમારી કોઈ માગણી જ નહોતી. અને મારું તમને વ્યક્તિગત કહું તો હું કોઈ પક્ષમાં કોઈ જોડાણો નથી અને મારા ડોકમાં પટ્ટો ખાલી ક્ષત્રિય સમાજનો જ છે. હું 40 વર્ષથી સમાજની સેવા કરું છું, એટલે મને તો પહેલાં કોઈ કહી જ ન શકે, બરાબર છે. કોંગ્રેસ તો મને ન કહી શકે, સંકલન સમિતિને ન કહી શકે. અને આ આંદોલન 22 તારીખ પછી પાર્ટ 1 અને પાર્ટ 2 પૂરું થયું ત્યારે ઉમેદવારી પાછી ન ખેંચી અને છેલ્લે ભાજપ સરકારે ન ખેંચી, છેલ્લે પાર્લામેન્ટરી બોર્ડે ન ખેંચી, એટલે જ ક્ષત્રિય સમાજ થયો નારાજ અને ભયંકર નારાજ થયો છે. એમાં કોંગ્રેસની વાત 30 દિવસ સુધી હતી જ નહીં. અત્યારે પણ કોંગ્રેસની વાત તો અમે કરી જ નથી, પણ અમે એવું ચોક્કસપણે કીધું છે કે 25 સીટ ઉપર હરીફ ઉમેદવાર હોય એને આપણે મતદાન કરવું. તો હરીફ ઉમેદવારમાં કોંગ્રેસ આવે જ છે તો કોંગ્રેસનો આક્ષેપ કરે. હું તો એમાંય કહું છું કે છાસ લેવા જાઉં ને દોણી શું સંતાડવાની, પણ તમારે નોટામાં મતદાન નથી કરવાનું, તમારા પક્ષમાં નથી કરવાનું. હરીફ ઉમેદવાર એટલે કોંગ્રેસનો. પણ એ વાત આવી 24 તારીખ પછી પાર્ટ 2માં. ત્યાં 1 મહિના સુધી એવી કોઈ વાત હતી જ નહીં. અને કોંગ્રેસ પ્રેરિત નહીં, આ ક્ષત્રિય સમાજ એવો તો કોઈનો થઈ જ ન શકે. પણ હા, ક્ષત્રિય સમાજને ભાજપ પ્રત્યે જે લાગણી હતી અને છેલ્લા 35 વર્ષથી 1990થી ભાજપ સાથે જોડાયેલો છે, તો આટલો રોષ ક્ષત્રિય સમાજમાં હતો. તો એ ભાજપને અત્યારે માનો કે જે કાંઈ છે, બરાબર છે, એ નિર્ણય એને ન લીધો એનો આ રોષ છે. પરસોત્તમભાઈ ઉમેદવારી ન ખેંચી એનો આ રોષ છે. કોંગ્રેસની વાત ક્યાંય આવતી જ નથી અને છે નહીં. પણ હવે મતદાન જ્યારે થશે ત્યારે ખ્યાલ આવશે, બરાબર છે, કે ભાજપને આટલું નુકસાન જાય, બરાબર છે, એક પરસોત્તમભાઈ માટે. એટલે વધારે રોષ થયો, બરાબર છે, કે પરસોત્તમભાઈ ઉમેદવારી પાછી ન ખેંચે તો ભાજપ સરકાર ખેંચી શકતી હતી, નથી ખેંચી. તો એ પરસોત્તમભાઈના પાપે અમારી મજબૂરી ગણો તો મજબૂરી, એટલે અમે હરીફ ઉમેદવારને નક્કી કર્યો. એટલે હરીફ ઉમેદવાર બધી જગ્યાએ કોંગ્રેસનો જ છે, એટલે કોંગ્રેસ સમજી લેવાનું. પણ એ 1 મહિના પછી ત્યાં સુધી વાત હતી ભાજપ સરકારના ક્ષત્રિય સમાજ, પરસોત્તમભાઈ રૂપાલા અને ક્ષત્રિય સમાજ, બે સમાજની વાત નહોતી, રાજકારણની તો વાત હતી જ નહીં. ભાજપ પ્રેરિત ક્ષત્રિય સમાજ કાયમ માટે રહ્યા છે. મોદી સાહેબને પણ માન સન્માન એટલું આપ્યું છે. મોદી સાહેબ પણ ઇતિહાસના જાણકાર છે. જેમ અહીંયા આવ્યા તો જામ સાહેબને મોદી સાહેબે નમન અને પ્રણામ કર્યા, જે પગે પડીને સ્પર્શ કરે એવા. તો એ મોદી સાહેબની ખેલદિલી છે. પણ અત્યારે
મોદી સાહેબની પણ લક્ષમાં નહીં લે એટલા માટે રોષ જ એવો છે એટલે એ કંટ્રોલ ન કરી શકાય. પણ હું એમ ગેરંટી આપી શકું કે કોંગ્રેસની વાત આવતી હોય તો કોંગ્રેસ લક્ષી આંદોલન હતું નહીં, અત્યારે નથી અને અત્યારે છે, બરાબર છે. તો હરીફ ઉમેદવારમાં કોંગ્રેસ આવે છે એટલે મતદાન કરવાનું કીધું છે. જો એમને જે નિવેદન આપ્યું, બરાબર છે, એ તો તમે એને પૂછો તો ખબર પડે. મેં તો નથી શીખવાડ્યું કે તમે આવું નિવેદન આપજો. એટલે એ નિવેદન એને જે આપ્યું અને એ ખાલી ગોંડલ તાલુકા છે પૂરતું, અને એ મનસુખભાઈ માંડવિયા તરફ એમને વાત કરી છે. એટલે અહીંયા કાંઈ આખા ગુજરાતનો સમાજ નહોતો, રાજકોટ જિલ્લાનો નહોતો, માત્ર ગોંડલ તાલુકાનો હતો. એટલે એને દરેક સમાજને અહીંયા ભેગા કર્યા છે, બરાબર છે, કાઠી સમાજ, કારાડિયા સમાજ, બધા સમાજને, બરાબર છે. પણ એ ગોંડલ પૂરતું. જો એ તો ક્ષત્રિયોનો પોતાના જે મેં તમને કીધું એમ સ્વયંભૂત જે રોષ છે, બરાબર છે, એ રોષ પેટીએ જશે ને, બરાબર છે. એટલે 100% જે બેન દીકરીની ટિપ્પણી થઈ છે ને, એટલે સાચો ક્ષત્રિય હશે એને અંદર હૈયાવરાળ તો હશે જ, બરાબર છે. પક્ષ છે, બરાબર છે, એ સામાન્ય વસ્તુ છે. પણ ક્ષત્રિય સમાજમાંથી અને તમને પક્ષમાં પણ જે હોદ્દા મળે છે એ ક્ષત્રિય સમાજને લક્ષમાં લઈને મળે છે. જેમ પાટીદારોને મળે, તમને મળે, કોળી સમાજને મળે, ઠાકોર સમાજને મળે, બરાબર છે. એ મતદારોની સંખ્યા અને ક્ષત્રિય સમાજ કે બીજા કોઈ પણ સમાજ હોય એને લક્ષમાં લઈને ટિકિટ મળે છે. એટલે ક્ષત્રિય સમાજ છે ને એનાથી તમે અલગ ન થઈ શકો કે કોઈ પણ જાતનું નિવેદન પણ ન કરી શકો. પણ જે ભાજપમાં છે સમગ્ર ગુજરાતમાં, એમાં અમે કોઈને ડિસ્ટર્બ નથી કર્યા કે તમે ક્ષત્રિય સમાજ સાથે રહ્યો, તમે રાજકીય રીતે તમારું કામ કરો અને અમને સામાજિક માણસી સામાજિક રીતે કામ કરવા દો. તમે અમને નડતો રૂપનું થવું, અમે તમને નહીં થાય અને થયાય નથી, એ પણ આપ જુઓ છો. જયરાજસિંહના નિવેદનને લઈને પીટી જાડેજાએ ગુજરાત તક સાથે વાત કરી છે અને શું કહ્યું તેમણે, આવો સાંભળીએ. જયરાજસિંહ દ્વારા ગોંડલ ખાતે આજે એક બેઠક બોલાવવામાં આવી. તેમાં રાજપૂત સમાજના હેઠળ આવતા જે અલગ અલગ સમાજો છે, કારડિયા રાજપૂત છે, ગરાસિયા રાજપૂત છે, કાઠી રાજપૂત છે, તેના લોકો હાજર રહ્યા હતા. અને ત્યારબાદ જયરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું કે અત્યારે જે ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે તે કોંગ્રેસ પ્રેરિત છે ને તેની સાથે જે જોડાયેલા આગેવાનો છે તે પણ કોંગ્રેસ પ્રેરિત છે. હવે આપણી સાથે આ સંકલન સમિતિ સાથે જોડાયેલા પીટી જાડેજા છે, તેમની સાથે આ વાત અંગે પ્રતિક્રિયા લેશું. પીટી બાપુ, જયરાજસિંહે એવું કહ્યું કે જે ક્ષત્રિય આંદોલન સાથે જોડાયેલા લોકો છે તે કોંગ્રેસ પ્રેરિત છે, સંકલન સમિતિના લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો છે. હવે આ નિવેદનને લઈને સંકલન સમિતિ તરફથી આપની શું પ્રતિક્રિયા રહેશે? જો પહેલાં તો સંકલન સમિતિમાં એક પણ રાજકીય આગેવાન કોંગ્રેસ કે ભાજપ સેમાય નથી. સંકલન સમિતિ અત્યારે જે સંકલન કરી રહી છે, બરાબર છે, એક સલાહકાર સમિતિ છે અને એ 92ની સમિતિ છે એના આખા ગુજરાતે વિશ્વાસનો ભરોસો મૂક્યો છે. અમારું આ આંદોલન 40 દિવસથી ચાલે છે, જેના તમે પણ સાક્ષી છો કે અમારે ભાજપ કે કોંગ્રેસ કે કોઈ સમાજ વચ્ચેની લડાઈ હતી જ નહીં, માત્ર પરસોત્તમભાઈ રૂપાલા પૂરતી હતી. 1 મહિના બાદ અમે 16 તારીખે ઉમેદવારી ભરી ત્યારે પણ વિનંતી કરી હતી, સરકારને વિનંતી કરી હતી. સરકારને અમે મળ્યા હતા, મુખ્યમંત્રીશ્રીને, પાટીલજીને, બરાબર, ગૃહ સચિવજીને, પછી એમને 12 મંત્રીઓ મળ્યા હતા, અમને 12 મંત્રીઓ સમજાવાયા હતા. ત્યારે અમે એક જ વાત કરી હતી કે જે સમાજનો રોષ છે એ ઘર ઘર સુધીનો છે. આ રોષ ભાજપની તાકાત નથી, કોંગ્રેસની તાકાત નથી, સંકલન સમિતિની તાકાત નથી ઊભો કરી શકે. સ્વયંભૂત રોષ છે એ પરસોત્તમભાઈની ટિપ્પણી જે માફ કરી શકાય નહીં એવી ટિપ્પણી હતી. તો અમારી માગણી એક જ હતી કે ભાઈ પરસોત્તમભાઈને તમે ટિકિટ રદ કરો અથવા પરસોત્તમભાઈ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે. તો અમે એમ કીધું હતું પરસોત્તમભાઈના પરિવારને ટિકિટ આપો, પાટીદારની દીકરીને ટિકિટ આપો. અમારી કોઈ માગણી જ નહોતી. અને મારું તમને વ્યક્તિગત કહું તો હું કોઈ પક્ષમાં કોઈ દી જોડાણો નથી અને મારા ડોકમાં પટ્ટો ખાલી ક્ષત્રિય સમાજનો જ છે. હું 40 વર્ષથી સમાજની સેવા કરું છું, એટલે મને તો પહેલાં કોઈ કહી જ ન શકે, બરાબર છે. કોંગ્રેસ તો મને ન કહી શકે, સંકલન સમિતિને ન કહી શકે. અને આ આંદોલન 22 તારીખ પછી પાર્ટ 1 ને પાર્ટ 2 પૂરું થયું ત્યારે ઉમેદવારી પાછી ન ખેંચી અને છેલ્લે ભાજપ સરકારે ન ખેંચી, છેલ્લે પાર્લામેન્ટરી બોર્ડે ન ખેંચી, એટલે જ ક્ષત્રિય સમાજ થયો નારાજ અને ભયંકર નારાજ થયો છે. એમાં કોંગ્રેસની વાત 30 દિવસ સુધી હતી જ નહીં. અત્યારે પણ કોંગ્રેસની વાત તો અમે કરી જ નથી. પણ અમે એવું ચોક્કસપણે કીધું છે કે 25 સીટ ઉપર હરીફ ઉમેદવાર હોય એને આપણે મતદાન કરવું. તો હરીફ ઉમેદવારમાં કોંગ્રેસ આવે જ છે તો કોંગ્રેસનો આક્ષેપ કરે. હું તો એમ કહું છું કે છાસ લેવા જવું ને દોણી શું સંતાડવાની, પણ તમારે નોટામાં મતદાન નથી કરવાનું, તમારા પક્ષમાં નથી કરવાનું. હરીફ ઉમેદવાર એટલે કોંગ્રેસનો. પણ એ વાત આવી 24 તારીખ પછી પાર્ટ 2માં. ત્યાં 1 મહિના સુધી એવી કોઈ વાત હતી જ નહીં. અને કોંગ્રેસ પ્રેરિત નહીં, આ ક્ષત્રિય સમાજ એવો તો કોઈનો થઈ જ ન શકે. પણ હા, ક્ષત્રિય સમાજને ભાજપ પ્રત્યે જે લાગણી હતી અને છેલ્લા 35 વર્ષથી 1990થી ભાજપ સાથે જોડાયેલો છે, તો આટલો રોષ ક્ષત્રિય સમાજમાં હતો
તો એ ભાજપને અત્યારે માનો કે જે કાંઈ છે બરાબર છે એ નિર્ણય એને ન લીધો એનો આ રોષ છે. પરસોત્તમભાઈ ઉમેદવારી ન ખેંચી એનો આ રોષ છે. કોંગ્રેસની વાત ક્યાંય આવતી જ નથી અને છે નહીં. પણ હવે મતદાન જ્યારે થશે ત્યારે ખ્યાલ આવશે બરાબર છે કે ભાજપને આટલું નુકસાન જાય બરાબર છે એક પરસોત્તમભાઈ માટે, એટલે વધારે રોષ થયો બરાબર છે કે પરસોત્તમભાઈ ઉમેદવારી પાછી ન ખેંચે તો ભાજપ સરકાર ખેંચી શકતી હતી, નથી ખેંચી તો એ પરસોત્તમભાઈના પાપે અમારી મજબૂરી ગણો તો મજબૂરી, એટલે અમે હરીફ ઉમેદવારને નક્કી કર્યો. એટલે હરીફ ઉમેદવાર બધી જગ્યાએ કોંગ્રેસનો જ છે, એટલે કોંગ્રેસ સમજી લેવાનું. પણ એ 1 મહિના પછી ત્યાં સુધી વાત હતી ભાજપ સરકારને ક્ષત્રિય સમાજ, પરસોત્તમભાઈ રૂપાલા અને ક્ષત્રિય સમાજ, બે સમાજની વાત નહોતી, રાજકારણની તો વાત હતી જ નહીં. ભાજપ પ્રેરિત ક્ષત્રિય સમાજ કાયમ માટે રહ્યા છે. મોદી સાહેબને પણ માન સન્માન એટલું આપ્યું છે. મોદી સાહેબ પણ ઇતિહાસના જાણકાર છે. જેમ અહીંયા આવ્યા તો જામ સાહેબને મોદી સાહેબે નમન અને પ્રણામ કર્યા, જે પગે પડીને સ્પર્શ કરે એવા, તો એ મોદી સાહેબની ખેલદિલી છે. પણ અત્યારે મોદી સાહેબની પણ લક્ષમાં નહીં લે, એટલા માટે રોષ જ એવો છે, એટલે એ કંટ્રોલ ન કરી શકાય. પણ હું એમ ગેરંટી આપી શકું કે કોંગ્રેસની વાત આવતી હોય તો કોંગ્રેસ લક્ષી આંદોલન હતું નહીં, અત્યારે નથી અને અત્યારે છે બરાબર છે. તો હરીફ ઉમેદવારમાં કોંગ્રેસ આવે છે એટલે મતદાન કરવાનું કીધું છે. શું લાગે છે શા માટે જયરાજસિંહ આ પ્રકારનું નિવેદન આપ્યું કે આ જે આંદોલન છે તે કોંગ્રેસ પ્રેરિત છે, જે સંકલન સમિતિના સદસ્યો છે તે કોંગ્રેસ સાથે જોડાયેલા છે, આવું શા માટે નિવેદન જયરાજસિંહ આપ્યું, આપને શું લાગે છે? જો એમને જે નિવેદન આપ્યું બરાબર છે એ તો તમે એને પૂછો તો ખબર પડે. મેં તો નથી શીખવાડ્યું કે તમે આવું નિવેદન આપજો. એટલે એ નિવેદન એને જે આપ્યું, અને એ ખાલી ગોંડલ તાલુકા છે પૂરતું, અને એ મનસુખભાઈ માંડવિયા તરફ એમને વાત કરી છે. એટલે અહીંયા કાંઈ આખા ગુજરાતનો સમાજ નહોતો, રાજકોટ જિલ્લાનો નહોતો, માત્ર ગોંડલ તાલુકાનો હતો. એટલે એને દરેક સમાજને અહીંયા ભેગા કર્યા છે બરાબર છે, કાઠી સમાજ, કારાડિયા સમાજ, બધા સમાજને બરાબર છે. પણ એ ગોંડલ પૂરતું. ગોંડલ વિધાનસભા પોરબંદરની અંદર આવે છે. આપે 26 સીટ ઉપર ભાજપનો વિરોધ કરવા નક્કી કર્યું છે. ગોંડલમાં મોટે પ્રમાણમાં ક્ષત્રિય સમાજ પણ રહેલો છે. તો હવે જયરાજસિંહના નિવેદન બાદ આપને શું લાગે છે, ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ કીધું એમ કરશે કે જયરાજસિંહે કીધું એમ કરશે? એ તો ક્ષત્રિયોના પોતાના જે મેં તમને કીધું એમ સ્વયંભૂત જે રોષ છે બરાબર છે, એ રોષ પેટીએ જશે ને બરાબર છે. એટલે 100% જે બેન દીકરીની ટિપ્પણી થઈ છે ને, એટલે સાચો ક્ષત્રિય હશે એને અંદર હૈયાવરાળ તો હશે જ બરાબર છે. પક્ષ છે બરાબર છે એ સામાન્ય વસ્તુ છે, પણ ક્ષત્રિય સમાજમાંથી અને તમને પક્ષમાં પણ જે હોદ્દા મળે છે એ ક્ષત્રિય સમાજને લક્ષમાં લઈને મળે છે. જેમ પાટીદારોને મળે, તમને મળે, કોળી સમાજને મળે, ઠાકોર સમાજને મળે બરાબર છે. એ મતદારોની સંખ્યા અને ક્ષત્રિય સમાજ કે બીજા કોઈ પણ સમાજ હોય એને લક્ષમાં લઈને ટિકિટ મળે છે. એટલે ક્ષત્રિય સમાજ છે ને એનાથી તમે અલગ ન થઈ શકો કે કોઈ પણ જાતનું નિવેદન પણ ન કરી શકો. પણ જે ભાજપમાં છે સમગ્ર ગુજરાતમાં, એમાં અમે કોઈને ડિસ્ટર્બ નથી કર્યા કે તમે ક્ષત્રિય સમાજ સાથે રહ્યો, તમે રાજકીય રીતે તમારું કામ કરો અને અમને સામાજિક માણસી સામાજિક રીતે કામ કરવા દો. તમે અમને નડતરૂપ ન થાવ, અમે તમને નહીં થાય, અને થયાય નથી એ પણ આપ જુઓ છો. આ હતા સંકલન સમિતિના સદસ્ય, ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે તેના સદસ્ય પીટી જાડેજા. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જયરાજસિંહ જાડેજા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટો છે. એક પણ સભ્ય રાજકીય રીતે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી. આ તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચાણી એટલે સંકલન સમિતિએ ભાજપના 26 સીટો પર ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું નક્કી કર્યું છે. હવે જોવાનું રહેશે કે હવે મતદાનને થોડો જ સમય બાકી રહ્યો છે, ખરેખર ક્ષત્રિય સમાજ કોની સાથે રહે છે, ભાજપ સાથે કે પછી કોંગ્રેસ સાથે? રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ. હાલ બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. રાજકોટની અંદર એક તરફ પરસોત્તમ રૂપાલાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ હવે કોળી સમાજ નારાજ જોવા મળ્યો હતો. ભાજપના નેતા અને નાણામંત્રી કનુ દેસાઈના નિવેદનથી કોળી સમાજમાં નારાજગી હતી, જેને લઈને કનુ દેસાઈએ હવે માફી માંગી લીધી છે. શું છે સમગ્ર મામલો જુઓ.
હું વર્ષોથી વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજ સાથે સામાજિક અને રાજકીય રીતે સંકળાયેલ છે. સમાજની અનેક પ્રવૃત્તિઓ અમે સમાજ સાથે રહીને કરીએ છીએ. સમાજની ઉદવાડા વાડીમાં પણ સક્રિય રીતે સહકાર આપેલ છે. મારા તારીખ 14/4ની કોળી સમાજ સામાજિક સંમેલનમાં સાંજે 4 વાગે જે સભા થયેલી તેમાં સમગ્ર કોળી સમાજના આગેવાનો હતા અને વલસાડી ભાષાની એક પ્રચલિત કહેવત છે જેનો મેં ઉલ્લેખ કરેલો, જેની ક્લિપ અધૂરી દર્શાવવામાં આવેલ છે અને મને ચોક્કસ ખાતરી છે કે જો આ ક્લિપ સંપૂર્ણ રીતે જોવામાં આવે તો કોઈપણ સમાજની લાગણી દુભાય નહીં. છતાં મારા નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલથી ક્ષમા ચાહું છું. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.